મિત્રો અત્યારે જે તમે વિડીયો જોઈ રહ્યા છો આ વિડીયો કોઈ યુપી કે બિહારનો નથી, આ વિડીયો બહારના રાજ્યનો નથી, આ વિડીયો સાહેબ આપણા ગુજરાતનો જ છે ભાઈ. અને એમાંય જે ચાલતા અંબાજી જતા હતા ને એમાં એક કેમ્પ હતો ને, એ કેમ્પની અંદર આ અશ્લીલ વિડીયો, આ અશ્લીલ દીકરીને લાવવામાં આવી ભાઈ. અને અત્યારે સાહેબ એ માય ભક્તોમાં દુઃખનો માહોલ જોવા મળી રહ્યો છે કે આવા લોકોને શા માટે લાવો સાહેબ? આપણે આવું ધર્મનું કામ કરીએ, સારું કામ કરીએ, અને આવા સારા કામમાં આને શું લાવવાની જરૂર હતી સાહેબ? આપણા ગુજરાતની અંદર કલાકાર ઓછા છે, એ ગબ્બરભાઈ ઠાકોર છે, અર્જુનભાઈ ઠાકોર છે, મિત્રો ઘણા બધા કલાકારો જે આપણા ગુજરાતની અંદર છે ભાઈ. તો એ કલાકારને તમે બોલાવો, આવાને શા માટે બોલાવો ભાઈ? મિત્રો અત્યારે વાત કરવામાં આવે તો નારાજગી જોવા મળી રહી છે. એક કેમ્પની અંદર આ જે છોકરી તમે જોઈ રહ્યા છો, છોકરી નાચી રહી છે ભાઈ. આ કેટલું સારું કહેવાય મિત્રો. અંબાજીના ઇતિહાસમાં પહેલી વાર આવી ઘટના બની કે જેમાં કોઈ એક છોકરી અશ્લીલ હરકતો કરતી હોય ભાઈ. તમે વિડીયોની અંદર જુઓ, અને આ વિડીયો જોઈને સાહેબ દરેક લોકોના દિલમાં દુઃખ થયું ભાઈ કે આના ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. કેમ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ? કે આને જે કામ કર્યું સાહેબ, આજે તો આ કેમ્પ વાળે કર્યું કે ગમે તે કર્યું, પણ આવનારા સમયમાં બધી જગ્યાએ કેમ્પો લાગશે તો શું બધી જગ્યાએ આવી હરકતો કરવાની તમારે? અને જો આવી હરકતો કરશો તો અંબાજી ચાલવાનું ધીરે ધીરે સાહેબ ઓછું થઈ જશે. કેમ કે લોકો પછી નહીં ચાલે સાહેબ. આજે શ્રદ્ધા સાહેબ, આજે કેટલા વર્ષથી લોકો ચાલે છે, પણ એની એ શ્રદ્ધા સાહેબ, પણ આ ઇતિહાસમાં પહેલી વાર આવું બન્યું ભાઈ કે કોઈ અશ્લીલ વિડીયો કે જે સોશિયલ મીડિયા સમક્ષ આવ્યો, અને આ વિડીયો જોઈ સાહેબ માય ભક્તોની અંદર દિલથી દુઃખ થયું. હવે તમે શું કહેશો આ છોકરી વિશે? મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો. બાકી આ છોકરીને નહીં ભાઈ, બધાને દુઃખ થયું, મને પોતાને દુઃખ થયું. આ વિડીયો જોયો ને એને બધાને દુઃખ થયું ભાઈ કે આવી હરકત તો ન કરવી જોઈએ. માતાજીનો કેમ્પ હતો, આ માતાજીનો પ્રસંગ હતો ભાઈ. એ માતાજીના મંદિરે લોકો ચાલીને જતા હતા, ને એ માતાજીના મંદિરની અંદર હવે અશ્લીલ હરકતો કરવાની તમારે ક્યાં જરૂર હતી ભાઈ? આમાં તમારે શું કરવાની જરૂર હતી? શું કોઈ કલાકાર નતા ભાઈ? કોઈ કલાકારને લાવવાના હતા તો લોકો પણ જોશથી ચાલોત. હવે આવા અશ્લીલ વિડીયો, એક તો માતાજીના મંદિરે લોકો જતા હોય અને તમે આવી અશ્લીલ હરકતો કરો ભાઈ, તો એને જોઈને ક્યાંક ને ક્યાંક લોકોના મન બગડતા હોય છે ભાઈ. અને એના કારણે લોકોમાં તમને ખબર છે કે સાહેબ અત્યારે ગુસ્સો જોવા મળી રહ્યો છે. હવે તમે શું કહેશો ભાઈ આ છોકરી વિશે? મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો. બાકી હું કોઈનો વિરોધ નથી કરતો ભાઈ, અને સોશિયલ મીડિયામાં લોકોએ ઘણો બધો વિરોધ કર્યો છે, હું વિરોધ નથી કરતો, પણ મારું કહેવું એટલું જ છે ભાઈ કે આવી રીતે તમે ન કરો. અને જો તમારે આવું કરવું હોય તો તમે ગુજરાતની બહાર જ ન કરો, તમને કોઈ ના નથી દેતું ભાઈ. કેમ કે ગુજરાતની અંદર આપણે રહીએ, ગુજરાતની જન્મભૂમિ પર રહીએ, અને ગુજરાતી છીએ ને ભાઈ, એટલે આપણામાં બધા સંસ્કારો હોય. અને એક તો માતાજીના મંદિરે જઈને પાછા તમે આવી હરકતો કરો ભાઈ, આ કઈ રીતે શક્ય બને? આ બિલકુલ શક્ય ન બને ભાઈ. તો દિલથી આજે લોકોને દુઃખ થયું છે ભાઈ. તો આવું કામ ન કરો કે જેનાથી લોકોને દુઃખ થાય ભાઈ. તમે શું કહેશો આ છોકરી વિશે? મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો. બાકી ફરી એકવાર કહી દઉં, હું કોઈનો વિરોધ નથી કરતો. આ વિડીયો મને સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટના આધારે મળ્યો છે, જેથી કરીને આપણી ચેનલ અલ્કેશ મોદી ઓફિશિયલ આ વિડીયોની કોઈ પણ જાતની પુષ્ટિ કરતી નથી. મળીશું આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો. ધન્યવાદ.